વરસાદી સ્થિતિ પર મુખ્યમંત્રીની સતત નજર છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની મહત્વપૂર્ણ બેઠક થઈ છે। રાહત કમિશનર પાસેથી માહિતી મેળવી છે। અસરગ્રસ્ત વિસ્તારના કલેક્ટર સાથે પણ ચર્ચા થઈ છે। રાહત અને બચાવ કામગીરીની પણ સમીક્ષા કરાઈ છે। વિડીયો કોન્ફરન્સથી તમામ માહિતી મેળવાઈ છે। વરસાદના કારણે અત્યાર સુધીમાં 18 લોકોના મોત થયા છે। કાચા પાકા મકાનો તૂટ્યા છે, પશુઓના પણ મોત થયા છે। રાજ્યમાં એનડીએફની 12, એસડીએફની 20 ટીમો ડિપ્લોય કરાઈ છે। બોટાદમાં એનડીએફની 2 ટીમને ડિપ્લોય કરાઈ છે। વીજળી પડવાથી લાઇટનિંગના કારણે તેજ પવન થંડર સ્ટોર્મ, દિવાલ પડી જવાનાથી અને તળાઈ જવાથી એટલે ડ્રોનિંગ, એ 3-4 કારણો છે મેઇન, જેના કારણે જુદા જુદા જિલ્લાઓમાં 18 જેટલા હ્યુમન લોસ ઓફ લાઈફ છે। એ જ રીતે પશુ મૃત્યુ પણ રિપોર્ટેડ છે। કાચા મકાન અને પાકા મકાન પણ અંશતઃ જે છે તૂટી ગયા છે। એનડીઆરએફ અને એસડીઆરએફની જે ટીમ્સ છે, 12 એનડીઆરએફની ટીમ્સ જુદા જુદા જિલ્લાઓમાં મોકલવામાં આવી છે, જેમાં બોટાદ જિલ્લામાં 2 મોકલી છે અને અન્ય જિલ્લાઓમાં પણ એનડીઆરએફની ટીમ આ રીતે મોકલવામાં આવી છે કે એસડીઆરએફ અને એનડીઆરએફ બંને કમસે કમ એક ટીમ દરેક જિલ્લાઓમાં ઉપસ્થિત રહે।